નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળામાં હું કિશન કુબાવત સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 8 વિષય અંગ્રેજી અને તેનો આજે યુનિટ 1 ક્યુ ફોર ક્વેશ્ચન નો આજે આપણે અભ્યાસ કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે યુનિટ 1 ની એક્ટિવિટી 1 નો અભ્યાસ કરીએ. હવે એક્ટિવિટી 1 માં એક ઇન્ટરવ્યૂ આપવામાં આવ્યું છે અને તેમાં આપવામાં આવેલા કેટલાક અઘરા શબ્દો જે છે જેને આપણે સ્પેલિંગ કહેવાય છે ઇંગ્લિશમાં, તેની પહેલાં આપણે સમજૂતી લઈ લઈએ. ઇમેજનરી તો કે કાલ્પનિક, ઇન્ટરવ્યૂ પ્રત્યક્ષ મુલાકાત, ફેમસ જાણીતા, એસ્ટ્રોનટ અવકાશયાત્રી, ઇન પેર્સ જોડીઓમાં, ડ્રામેટીઝ કે ડ્રામેટાઇઝ નાટક ભજવવું, પ્રોગ્રામ કાર્યક્રમ, નાઇસ મીટિંગ યુ આપને મળીને આનંદ થયો, ફ્લાઇટ એન્જિનિયર ઉડ્ડયન ઇજનેર, ગ્રેજ્યુએશન સ્થાનક કક્ષાની પદવી કે ઉપાધિ, ટેકનોલોજી યાંત્રિક ઉદ્યોગોનું શાસ્ત્ર, સ્પેસ અવકાશ, આઇડલ મૂર્તિ, ઇન્સ્પાયર પ્રેરણા આપી, કન્ટ્રી ઓફ ઓરિજિન મૂળ દેશ, ઇનફેક્ટ હકીકતમાં. આ આટલા અઘરા શબ્દો છે જેનો આપણે ઇન્ટરવ્યૂનો અભ્યાસ કર્યા પહેલાં આપણને થોડીક સમજૂતી હોવી જોઈએ. તો ચાલો બાળ મિત્રો હવે આપણે યુનિટ 1 ની એક્ટિવિટી 1 નો અભ્યાસ કરીશું. હવે યુનિટ 1 જેનું નામ છે ક્યુ ફોર ક્વેશ્ચન. હવે ક્વેશ્ચન એટલે આપણે બધા જાણીએ છીએ કે પ્રશ્ન માટે ક્યુ એવો એનો કંઈક અર્થ થાય છે. હવે અંગ્રેજી ભાષામાં આપણે ખાસ કરીને બે રીતે પ્રશ્ન પૂછી શકીએ છીએ. એક WH ક્વેશ્ચનથી પૂછાતા પ્રશ્નો અને બે સહાયકારક ક્રિયાપદથી પૂછાતા પ્રશ્નો. હવે આપણે અહીંયા જે પાઠમાં અભ્યાસ કરીએ છીએ એમાં આપણને માહિતી આપે છે WH થી પૂછાતા પ્રશ્નો. હવે WH થી પૂછાતા પ્રશ્નો એટલે કેવા કે જે પ્રશ્નની શરૂઆત who, what, why, where, when, how much, how many આવા શબ્દોથી થતી હોય તેની માહિતી આપણને આ પાઠમાં સમજાવવામાં આવેલી છે. અને સાથે સાથે એક એક્ટિવિટી 1માં સરસ મજાનું એસ્ટ્રોનટ અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સનું એક સરસ મજાનું ઇન્ટરવ્યૂ આપવામાં આવ્યું છે જેનો આપણે અભ્યાસ કરવાનો છે. પણ બાળ મિત્રો આ ઇન્ટરવ્યૂ જે છે એ કેનું છે તો કે એસ્ટ્રોનટ સુનિતા વિલિયમ્સનું છે, પણ તેની સાથે રૂબરૂ લેવામાં આવેલું નથી, એક કાલ્પનિક છે. તો ચાલો હવે આપણે એક્ટિવિટી 1 નો અભ્યાસ કરીશું. એક્ટિવિટી 1, હિયર ઇઝ એન ઇમેજનરી ઇન્ટરવ્યૂ વિથ અ ફેમસ એસ્ટ્રોનોટ સુનિતા વિલિયમ્સ. હિયર એટલે અહીં, ઇમેજનરી એટલે મેં તમને આગળનામાં સમજાવ્યું તો કે આગળ આપણે સમજાવ્યું તેમાં શું કીધું હતું તો કે કાલ્પનિક ઇન્ટરવ્યૂ છે. કોનું છે તો કે ફેમસ એટલે પ્રખ્યાત. હવે આ ફેમસ એટલે આપણે કીધું કે પ્રખ્યાત, બરાબર. તો હવે પ્રખ્યાતની સાથે સાથે કોનું છે તો કે અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ. તો અહીં પ્રખ્યાત અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ સાથેનો એક કાલ્પનિક ઇન્ટરવ્યૂ આપેલો છે. લિસન ટુ યોર ટીચર, તમારા શિક્ષકને સાંભળો. વર્ક ઇન અ પેર્સ, ગ્રુપમાં કામ કરો. એન્ડ ડ્રામેટિઝ ઇટ, અને ક્લાસમાં ભજવું. તો હવે આપણે ઇન્ટરવ્યૂની શરૂઆત કરીએ છીએ. હવે અહીંયા ઇન્ટરવ્યુઅર એટલે ઇન્ટરવ્યૂ લેનાર. ઇન્ટરવ્યુઅર સેઝ, હેલો મિસ સુનિતા વિલિયમ્સ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ. હવે અહીંયા જુઓ તો વેલકમ લખ્યું છે, વેલકમ એટલે સ્વાગત છે. ઇન્ટરવ્યૂ લેનાર કહે છે, શ્રીમતી સુનિતા વિલિયમ્સ, અમારા પ્રોગ્રામમાં કે અમારા કાર્યક્રમમાં તમારું હાર્દિક સ્વાગત છે. સુનિતા વિલિયમ્સ સેઝ, હેલો, નાઇસ મીટિંગ યુ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે શબ્દ આપવામાં આવ્યો છે નાઇસ મીટિંગ યુ, એ આખો એક ફ્રેઝ છે. હવે એનો અર્થ આપણે આગળ ભણ્યા આપને મળીને આનંદ થયો. તો સુનિતા વિલિયમ્સ શું કહે છે, આપને મળીને આનંદ થયો. ઇન્ટરવ્યુઅર સેઝ, વેર ડુ યુ વર્ક. હવે અહીંયા આપણો પહેલો જ શબ્દ આવે છે જે છે પ્રશ્નસૂચક શબ્દ વેર. વેર એટલે ક્યાં અને વર્ક એટલે કામ. તો તમે કઈ જગ્યાએ કામ કરો છો? તો ઇન્ટરવ્યુઅર પૂછે છે કે તમે કઈ જગ્યાએ કામ કરો છો? તો સુનિતા વિલિયમ્સ સેઝ, એટ નાસા એઝ અ ફ્લાઇટ
ફ્લાઇટ એન્જિનિયર. હવે નાસા વિશે આપણે બધા જાણીએ છીએ કે એક અવકાશની સંસ્થા છે, અવકાશને લગતું કામ કરતી એક સંસ્થા છે. એમાં શું કામ કરે છે તો કે ઉડ્ડયન ઇજનેર તરીકેનું કામ કરું છું. આગળ જતા ઇન્ટરવ્યુઅર પૂછે છે વેર યુ બોર્ન, તમારો જન્મ ક્યાં થયો હતો? તો સુનિતા વિલિયમ સેસ ઓહાયોમાં થયો હતો. તો અહીંયા પ્રશ્ન સૂચક શબ્દ આવ્યો વેર એટલે ક્યાં. ઇન્ટરવ્યુઅર સેઝ વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ. હવે જો વિદ્યાર્થી મિત્રો નવો પ્રશ્ન સૂચક શબ્દ આવ્યો વોટ એટલે શું. વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ, બરાબર, આપની જન્મ તારીખ કઈ છે? તો સુનિતા વિલિયમ સેઝ 19 સપ્ટેમ્બર 1965, 1965માં 19મી સપ્ટેમ્બર છે. તો કે 19 સપ્ટેમ્બર 1965. ઇન્ટરવ્યુઅર સેઝ વેર ડુ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફ્રોમ, બરાબર. તો વેર એટલે ક્યાં અને ગ્રેજ્યુએશન એટલે સ્થાનક કક્ષાની ડિગ્રી. જે કોલેજ આપણે પાસ કરીએ અને પછી આપણને જે ડિગ્રી મળે એને શું કહેવામાં આવે છે? ગ્રેજ્યુએશન કહેવામાં આવે છે. તો આપે સ્થાનક કક્ષાની ક્યાંથી થયા છો? તો સુનિતા વિલિયમ સેઝ આઈ ડીડ માય ગ્રેજ્યુએશન ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. તો શું કહે છે? આઈ ડીડ માય ગ્રેજ્યુએશન, તો મેં કહે છે કે મેં મારું સ્થાનક ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી કર્યું હતું. આગળ જાય ઇન્ટરવ્યુમાં, હજી ઇન્ટરવ્યુ ચાલે છે. ઇન્ટરવ્યુ સેઝ which special item did you bring with you in the space. હવે જો પાછો નવો શબ્દ આવ્યો, કયો શબ્દ આવ્યો? which એટલે કયું, બરાબર, કયું કઈ એવો અર્થ થાય છે. સ્પેશિયલ આઇટમ્સ એટલે અહીંયા થશે વસ્તુઓ. યુ બ્રિંગ વિથ યુ ઇન ધ સ્પેસ ફર્સ્ટ ટાઈમ, બ્રિંગ એટલે લઈ જવું, બરાબર, અને સ્પેસ એટલે અવકાશમાં. તો પૂછે છે કે પ્રથમવાર આપની સાથે આપ અવકાશમાં કઈ ખાસ વસ્તુઓ લઈ ગયા હતા? સુનિતા વિલિયમ સેઝ ધ ભગવદ્ ગીતા, અ સ્મોલ આઇડલ ઓફ ગણેશા એન્ડ અ લેટર રિટન ઇન હિન્દી બાય માય ફાધર. તો કહે છે ભગવદ્ ગીતા, ગણેશ ભગવાનની એક નાની મૂર્તિ અને મારા પપ્પા દ્વારા હિન્દી ભાષામાં લખાયેલો એક પત્ર લઈ ગઈ હતી. ઇન્ટરવ્યુ સેઝ who inspire you in your life and work. તમને ઇન્સ્પાયર એટલે પ્રેરણા મળવી. તો હવે અહીંયા પ્રેરણા તમને આપના જીવનમાં અને કામ માટેની પ્રેરણા કોણે આપી? તો સુનિતા વિલિયમ સેઝ મહાત્મા ગાંધી. તો કોનામાંથી એમને પ્રેરણા મળી છે કામ કરવા? તો કે મને પ્રેરણા મહાત્મા ગાંધીમાંથી મળી છે. તો આમાં પહેલો શબ્દ આવ્યો વિચ અને વુ. વિચ એટલે કયું કઈ એવો અર્થ થાય છે અને વુ એટલે કોણ. અને છેલ્લો પ્રશ્ન ઇન્ટરવ્યુનો છે વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન, બરાબર. વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન. હવે વોટ શબ્દ નવો આવ્યો, વોટ એટલે શું, બરાબર, પણ અહીંયા એનો અર્થ એવો થશે કન્ટ્રી ઓફ ઓરિજિન. એ આખો એક શબ્દ છે મૂળ દેશ, બરાબર, એવું આપણે લેવાનું છે. કન્ટ્રી ઓફ ઓરિજિનનો અર્થ શું લેવાનો છે? આપનો મૂળ દેશ. તો કહે છે આખો પ્રશ્નનો અર્થ શું થાય? તો આપનો મૂળ દેશ કયો? સુનિતા વિલિયમ સેઝ ઇન્ડિયા, ભારત. ઇનફેક્ટ, હકીકતમાં, માય ફાધર દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત. અને મારા પિતાજી દીપક પંડ્યા છે એ ક્યાંના રહેવાસી છે? તો કે ગુજરાતના રહેવાસી છે. હવે આગળ આપણે જોઈએ તો કહે છે વર્ક ઇન અ પેર્સ. ઇન્ટરવ્યુ યોર ફ્રેન્ડ, રાઇટ ઇટ બિલો. હવે જેવું આપણે આગળ તમને ઇન્ટરવ્યુ મેં સમજાવ્યું સુનિતા વિલિયમ્સનું, એવું જ ઇન્ટરવ્યુ તમારે તમારા મિત્રનું લઈને અહીંયા લખવાનું છે, જે તમારે જાતે અભ્યાસ કરવાનો રહેશે. આગળ હવે જોઈએ એક્ટિવિટી 2A. એક્ટિવિટી 2A એની સૂચના શું કહે છે? રીડ ધ સેન્ટેન્સ કેરફુલી, read the question and mark true for all the question that are answered in the statement. આપેલા વાક્યમાં જે પ્રશ્નોના જવાબ મળતા હોય તેની સામે સાચાની નિશાની કરો. તો હવે જોઈએ પહેલો પ્રશ્ન. સુનિતા વિલિયમ્સ સ્ટે
in the space for 36 days. તો હવે જો વિદ્યાર્થી મિત્રો આમાં 3 ઓપ્શન તમને પાઠ્યપુસ્તકમાં આપેલા છે. એનો પહેલો જ પ્રશ્ન છે ઓપ્શન એ, વેર ડીડ સી સ્ટે? તે ક્યાં રહી હતી? તો વેરનો જવાબ આપણને આમાં મળે છે. તો વેર તો ક્યાં? તો કે સ્પેસમાં, અવકાશમાં. તો એ પ્રશ્નનો જવાબ આપણને મળે છે. તો એ પ્રશ્ન સાચો છે, તો એની આપણે આમે ટીક કર્યું. હુ સ્ટે ઇન ધ સ્પેસ? બરાબર, તો કોણ હતું? તો કોણ રહે છે? તો કે સુનિતા વિલિયમ્સ. તો આ પ્રશ્નનો જવાબ પણ મળે છે, એટલે એ પ્રશ્ન પણ સાચો છે, એટલે આપણે એની અમે ટ્રુ કરીએ છીએ. અને સી, ફોર હાઉ મેની ડેઝ ડીડ સી સ્ટે ઇન ધ સ્પેસ? તો કે 36 ડેઝ. આ પ્રશ્નનો પણ જવાબ મળે છે, એટલે આપેલા ત્રણેય પ્રશ્નનો જવાબ મળે છે, એટલે આપણે એની સામે સાચાની નિશાની કરીએ છીએ. ધ થિયેટર સેકન્ડ, હવે બીજું જોઈએ. ધ થિયેટર વોઝ ફર્સ્ટ ડેવલપ ઇન ગ્રીસ એઝ અ પાર્ટ ઓફ રિલિજન વ્યૂ. તો એ, વોટ વોઝ ડેવલપ ઇન ગ્રીસ? બરાબર, તો શું ડેવલપ થયું છે? વોટ વોઝ ડેવલપ ઇન ગ્રીસ? તો શું થયું છે? તો કે ધ થિયેટર વોઝ ફર્સ્ટ. તો એનો જવાબ મળે છે સાચું. વાય વોઝ ધ થિયેટર ડેવલપ? શા માટે થયું હતું? તો કે રિલિજન વ્યૂ માટે. તો એનો જવાબ પણ મળે છે. અને વેર ડીડ ધ ફર્સ્ટ થિયેટર ડેવલપ? તો ફર્સ્ટ તો કે ગ્રીસમાં. તો ત્રણેય પ્રશ્નના જવાબ મળે છે, એટલે ત્રણેય સામે આપણે ટ્રુ કરીએ છીએ. આગળ ત્રીજું, થર્ડ, the first newspaper advertisement appear on the back page of London newspaper in 1625. બરાબર, when did first newspaper advertisement appear? બરાબર, તો એનો જવાબ મળે છે in 1625. તો એની સામે આપણે સાચાની નિશાની કરવાની છે. Who gave the first advertisement in 1625? તો who એટલે કોણ? તો આમાં એનો જવાબ મળતો નથી, એટલે એના ખાનાની સામે આપણે કંઈ પણ કરવાનું નથી. સી, વેર ડીડ ધ એડવર્ટાઇઝમેન્ટ અપિયર ઇન ધ લંડન ન્યૂઝપેપર? વેર એટલે ક્યાં? તો જો અહીંયા મિત્રો એનો જવાબ આવ્યો છે, વેર ધ advertisement appear on the back page of London newspaper in 1625. તો ઈ પ્રશ્નનો જવાબ પણ આપણને મળે છે, તો આપણે ઈ પણ પ્રશ્નનો જવાબ મળે છે, એટલે એની સામે આપણે ટિક માર્ક કરીશું. ચોથું, કિરણ બેદી is the first woman IPS officer of India. તો who is the first woman IPS officer of India? who એટલે કોણ? તો કિરણ બેદીનો જવાબ મળે છે, તો કે હા. તો એની સામે આપણે ટિક માર્ક કરશું. વોટ ઇઝ કિરણ બેદી? કિરણ બેદી કોણ હતા? તો કે ફર્સ્ટ વુમન IPS ઓફિસર ઓફ ઇન્ડિયા. તો એનો જવાબ મળે છે. બરાબર, when was કિરણ બેદી સિલેક્ટેડ એઝ એન IPS ઓફિસર? when એટલે ક્યારે? આમાં કોઈ પણ જગ્યા ઉપરના વાક્યમાં એનો જવાબ મળતો નથી, એટલે આપણે એનો જવાબ મળતો નથી, એટલે એ પ્રશ્નની સામે આપણે કઈ નિશાની કરવાની નથી. આગળ જઈએ, પાંચમું અને અંતિમ. મહાત્મા ગાંધી વોઝ બોર્ન ઇન પોરબંદર ઓન 2nd October 1869. તો પહેલો પ્રશ્ન, when did મહાત્મા ગાંધી ગો ટુ દિલ્હી? હવે અહીંયા દિલ્હી આપ્યું છે, અને ઉપર દિલ્હીને લગતી માહિતી કાંઈ આપી નથી, એટલે આ પ્રશ્નનો જવાબ આપણને મળતો નથી, તો આપણે એની સામેના કોષ્ટકમાં કાંઈ કરવાનું નથી. બી, વેર વોઝ મહાત્મા ગાંધી બોર્ન? વેર એટલે ક્યાં? તો ક્યાં એટલે ક્યાં જન્મ થયો હતો? તો કે પોરબંદરમાં. તો એ પ્રશ્નનો જવાબ આપણને વાક્યમાં મળે છે, એટલે એની સામે આપણે સાચાની નિશાની કરવાની છે. અને વોટ ઇઝ ધ બર્થ ડેટ ઓફ મહાત્મા ગાંધી? મહાત્મા ગાંધીની જન્મ તારીખ શું છે? તો એનો જવાબ મળે છે, તો કે હા, 2nd October 1869. તો એ બંને પ્રશ્નનો જવાબ મળે છે, બી અને સી. એની સામે આપણે સાચાની નિશાની કરવાની છે. બરાબર, એનો જવાબ નથી મળતો, તો એની સામે આપણે કંઈ પણ કરવાનું નથી. એક્ટિવિટી 2B, frame a question to get the underlined word as an answer. એવા પ્રશ્ન બનાવો કે જેનો જવાબ નીચે આપેલા વાક્યમાં લીટી દોરેલા શબ્દ જ આવે.
તો એક્ઝામ્પલ જોવો હવે. સુનિતા ગ્રેજ્યુએટ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ એક્ટિવિટી 1 એટલે એક્ટિવિટી 2 એમાં કેટલાક શબ્દોનો અભ્યાસ કર્યો. પ્રશ્નસૂચક શબ્દ જે WH થી પૂછાતા હતા. હુ એટલે કોણ, વેર એટલે ક્યાં, વેન ક્યારે, વાય શા માટે, બરાબર. પછી હાઉ મેની કેટલા, વુ કોણ, વોટ શું, એ બધા શબ્દોનો ઉપયોગ કરીને આપણે અહીંયા પ્રશ્ન બનાવવાના છે. તો એક્ઝામ્પલમાં જો પેલો જે વાક્યનો કર્તા હોય, વાક્યની શરૂઆત જેની કર્તા દ્વારા થતી હોય એની નીચે અંડરલાઈન એટલે હંમેશા હુથી પ્રશ્ન બનશે. અને આપણે જેટલા ઉદાહરણ સાથે આપણે જેટલી એક્ટિવિટી કરવાની છે એમાં બધામાં એક પ્રશ્ન હુથી બનતો જ હશે. સુનિતા ગ્રેજ્યુએટ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. તો જો પહેલું વાક્ય કેની નીચે અંડરલાઈન છે, સુનિતા. એટલે આપણે તરત જ તે કોણ એટલે વુ લગાડી દેવાનો અને સુનિતા નામ કાઢી નાખવાનું. પછીનું વાક્ય બધું એમને લખી નાખવાનું છે અને પ્રશ્ન બની જશે. હુ ગ્રેજ્યુએટ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. હવે બીજો પ્રશ્ન છે, ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી તો કઈ જગ્યાએથી, બરાબર. તો વેર. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આવ્યું ડીડ. હવે ડીડ આવ્યું એટલે તો આપણને સાદો ભૂતકાળ ભણી ગયા છીએ, બરાબર, અગાઉના ધોરણમાં. તો આપણને ખબર હશે કે સહાયકારક ક્રિયાપદ તરીકે ડીડ મુકાય છે. હવે જેવું સહાયકારક ક્રિયાપદ ડીડ મુકાય એટલે વાક્યમાં આવેલું ભૂતકાળનું રૂપ મૂળ રૂપમાં ફરી જાય છે. એટલે વેર ડીડ સુનિતા અને ગ્રેજ્યુએટમાં જો ઈડી લાગ્યું છે એમાંથી ડી ગાયબ થઈ જાય છે એટલે કે લોપ થઈ જાય છે એટલે ગ્રેજ્યુએટ ખાલી આવે છે. વેર ડીડ સુનિતા ગ્રેજ્યુએટ. તો હવે આપણે પેલો પ્રશ્નનો અભ્યાસ કરીશું. માય ફ્રેન્ડ્સ વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન. હવે જો વિદ્યાર્થી મિત્રો આમાં વિઝિટેડ આવ્યું અને લાસ્ટ વેકેશન આવ્યું એટલે આની ઉપરથી ખબર પડે કે કયા કાળમાં વાક્ય છે, તો કે સાદા ભૂતકાળમાં વાક્ય છે. હવે પહેલાં જો મેં તમને કીધું હતું પહેલાં કેની નીચે અંડરલાઈન જોવાની, વાક્યના કર્તા નીચે. વાક્યના કર્તા નીચે એટલે કેનથી પ્રશ્ન પૂછાય, વુ. અને વુમાં આપણે એવું ભૂતકૃદંતનું રૂપ, ભૂતકાળનું રૂપ હોય કે એનો કોઈ પણ લોપ કરવાનો નથી. ખાલી માય ફ્રેન્ડ્સ કાઢી નાખવાનું, વુ લગાડી દેવાનું, બીજું બધું વાક્ય એમ રહેશે. એટલે આવી રીતે પ્રશ્ન બનશે, હુ વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન. પછી વોટ ડીડ માય ફ્રેન્ડ્સ વિઝિટ ઇન લાસ્ટ વેકેશન. તો શું આવશે, તો કે અમિત્સ વિલેજ. વેન ડીડ માય ફ્રેન્ડ્સ વિઝિટ અમિત વિલેજ. વેન એટલે ક્યારે, તો કે લાસ્ટ વેકેશનમાં ગયા હતા. તો આવી રીતે 3 પ્રશ્ન બનશે. આગળ, કનૈયાલાલ મુનશી વ્રોટ પાટણની પ્રભુતા ઇન 1960. વાક્યની શરૂઆતમાં છે કનૈયાલાલ મુનશીનું નામ એટલે તરત જ શું બનશે, વુ. વુ વ્રોટ પાટણની પ્રભુતા ઇન 1960. સરસ. હવે શું લખ્યું છે, તો કે પાટણની પ્રભુતા. તો વોટ ડીડ કનૈયાલાલ મુનશી રાઇટ ઇન 1960. બરાબર. હવે ડીડ આવ્યું કેમ એ તો આપણને ખબર છે, ભૂતકાળ છે એટલે એને વ્રોટનું મૂળ રૂપ શું થઈ જાય, રાઇટ. એટલે અહીંયા આપણે પ્રશ્નમાં રાઇટ મૂકેલું છે. અને છેલ્લો પ્રશ્ન બનાવવાનો છે વેનથી. તો એ ક્યારે લખેલી હતી, તો કે 1960માં. વેન ડીડ કનૈયાલાલ મુનશી રાઇટ પાટણની પ્રભુતા. થર્ડ, Sunita Williams was born on 19 September 1965 in Ohio. તો વાક્યની શરૂઆતમાં અંડરલાઈન છે એટલે હુથી પ્રશ્ન પૂછશું આપણે. હુ લખવાનું, પછીનું બધું એમનેમ. Who was born on 19 September 1965 in Ohio. હવે ક્યારે, તો કે 19 September 1965. When was Sunita Williams was born. અને ત્રીજો પ્રશ્ન કેનથી બને છે, ઓહાયો નીચે છે એટલે વેરથી બનાવવાનો. વેર વોઝ સુનિતા વિલિયમ વોઝ બોર્ન. ચોથું, મુન્ના મેડ મેંગો જ્યુસ ઇન ધ મોર્નિંગ. બરાબર. હવે વાક્યની શરૂઆતમાં અંડરલાઈન છે એટલે હુથી પ્રશ્ન બનશે. હુ મેડ મેંગો જ્યુસ ઇન ધ મોર્નિંગ. હવે શું બનાવવું હતું, તો કે મેંગો જ્યુસ. શું એટલે કેનથી પ્રશ્ન પૂછવાનો, વોટ. વોટ ભૂતકાળ છે એટલે ડીડ, વાક્યનો કરતા મુન્ના, મેડનું શું થઈ જાય મૂળ રૂપ, મેક.
in the morning. What did Munna make in the morning? હવે અહીંયા ત્રીજી લીટી કેની નીચે છે? ઇન ધ મોર્નિંગ. ઇન ધ એટલે ક્યારે, એટલે પ્રશ્ન સમય પૂછવા માંગે છે, એટલે વેન ડીડ મુન્ના મેક મેંગો જ્યુસ. પાંચમું, માયા એટેન્ડેડ ધ સ્પેશિયલ ક્લાસીસ ટુ લર્ન ઇંગ્લિશ. બરાબર. તો હવે માયા, વુ એટેન્ડ, માયા નીચે અંડરલાઈન છે એટલે વાક્યના કરતા ને, વુ attended the special class to learn English. પછી છે what did Maya do to learn English? What did Maya do to learn English? અને why did Maya attend the special class? બરાબર. આવી રીતે એ પ્રશ્ન બને છે. આગળ એક્ટિવિટી 3. Here are some riddles. Try to solve them in groups. Write the answer. બરાબર. એક આમ ઉખાણા જેવું અહીંયા રાઇડલ્સ આપવામાં આવેલા છે, તે આપણે એનો ઉલ્લેખ કરી એનો જવાબ લેવાનો છે. એ, it begins just where it ends and your lovely house there it stands. What is it? તો કે road. Second, no tongue, no ear. I can speak and sing and hear. Who am I? તો આન્સર છે એનો ટેપ રેકોર્ડર. It runs night and day but it never runs away. What is it? Clock. આન્સર શું છે એનો? ક્લોક. અને છેલ્લું, this house on wheels runs a race. It takes people from place to place. What is this? તો કે ટ્રેન. એનો આન્સર શું છે? ટ્રેન. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 1 થી ચાલુ કરીને 3 સુધી જેટલું આજે ભણ્યા એ તમને બધું સમજાઈ ગયું હશે. આભાર.